મુસાફરી કરતા રેલવે પ્રવાસીઓ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે। વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 5 અને પ્લેટફોર્મ નંબર 6 આગામી 1 જુલાઈ સુધી સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે। સ્ટેશન પર આજથી યાર્ડ રિમોડલિંગ અને ટ્રેક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આધુનિકીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેને પગલે રેલવે તંત્ર દ્વારા આ ટ્રાફિક બ્લોક લેવામાં આવ્યો છે। આ મોટા ઓપરેશનના કારણે વડોદરાથી આવતી જતી કુલ 143 ટ્રેનોના સ્ટેશન અને શેડ્યુલમાં મોટો ફેરફાર થયો છે। આ પ્રભાવિત ટ્રેનોને હવે મુખ્ય વડોદરા સ્ટેશનના બદલે સેટેલાઇટ સ્ટેશનો જેવા કે બાજવા, છાયાપુરી અને વિશ્વામિત્રી રેલવે સ્ટેશને સ્ટોપેજ આપવામાં આવ્યું છે। આ ઉપરાંત પશ્ચિમ રેલવેએ એકતાનગરથી ઓપરેટ થતી કેટલીક સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેનોના રૂટ પણ ડાયવર્ટ કર્યા છે। 1 જુલાઈ સુધી ચાલનારી આ પ્રક્રિયાને કારણે હજારો પ્રવાસીઓની દૈનિક મુસાફરી પર સીધી અસર પડશે, જેથી રેલવે વિભાગે પ્રવાસીઓને સમયપત્રક જોઈને જ ઘરની બહાર નીકળવા વિનંતી કરી છે।